જય ભગવતી મિત્રો, આપણે આ ભવ્ય ઇતિહાસો, ભવ્ય લોકવાર્તાઓ, ભવ્ય એમ કહેવાય છે કે આપણી ધરોહરો સંસ્કૃતિની, એ સંસ્કૃતિની ધરોહરો હાંચવતા કોઈ સંતો એવા થયા, કોઈ એવા અદ્ભુત રાજાઓ થયા અને અમુક એવા થયા કે એને એવા કામ કર્યા ધરતી ઉપર આવી, એને કલ્પના ન હોય કે આવું બિરુદ અમને મળશે. પણ 3 એવા થયા કે એને પરમેશ્વરનું બિરુદ મળ્યું. 3 જ છે ને? હા, 3 એવા થયા કે જેને પરમેશ્વરનું બિરુદ મળ્યું. એમાંથી એક તો પહેલા જલારામ બાપા, એ જલ્લા સોલા કહેવાણા, વીરપુર. એક જલારામ બાપા, એક ઈસરદાસજી મહાત્મા. ઈસરાસો પરમેશ્વરા હોડે સજીવન કર્યો એ કરણને ઈસર કાજ, આ લટકાડા લાજ મારી સેવટ રાખજે હામડા, કરણ સરવૈયાનો ઊભો કરેલો. અને ત્યારે એમ કહેવાય છે કે એને પરમાત્માનું બિરુદ મળી ગયું. ઈસરાસો પરમેશ્વરા કહેવાણા, જલ્લાસો ઓલા કહેવાણા, ઈસરદાસજી ઈસરાસો પરમેશ્વરા કહેવાણા. અને ત્રીજા કચ્છની ધરતીમાં એમ કહે છે કે રા દેહડજી બીજા, એ એમ કહેવાય છે કે જ્યારે સાહુકાર જે આવ્યો પટેલ ફરિયાદ લઈને સૂરજની સાખે વાર્તા મેઘાણીએ લખી, દુલારાય કારાણી પણ લખ્યું છે, જે ચોકડી મારેલી ને સૂરજ સામે ચોકડી નીકળી જાય ને આખી વાર્તા, એ સાબિતી ભગવાન સૂરજનારાયણે આમ કરીને દેખાડી દીધી હતી. અને ચોકડી દેખાડીને કેમ સહી કાઢીને ખાંડ ઝીણી ફેરવી હતી ને એ કીડીયું તાણી ગઈ. એ પ્રસંગ પછી એમ કહેવાય છે કે રા દેહડજી છે ને એને પરમાત્માનું બિરુદ લઈ ગયું. એ દેશડાજો પરમેશ્વરા કહેવાના. પરમાત્માના બિરુદ લઈ ગયા હોય તો આ 3ને, જલારામ બાપાને, મહાત્મા ઈસરદાસજીને, અને એક એમ કહે છે કચ્છના રા દેહડજી બીજા ને. જય ભગવતી.